દામનગર શહેરમાં પરમાર ટ્રસ્ટ સુરત સંચાલિત કન્યા છાત્રાલયમાં 108 દીકરીઓને નિઃશુલ્ક પ્રવેશથી હોસ્ટેલ કેમ્પસ કલરવથી ગુંજી ઉઠ્યું હતું। પરમાર ટ્રસ્ટ સુરતના ઉદારદિલ દાતાઓના આર્થિક સહયોગથી પટેલ સમાજની સમગ્ર સૌરાષ્ટ્રના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ગરીબ પરિવારની દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા આપી ગૌરવપૂર્ણ સહાય કરતા અનેક સમાજ રત્નો છે। સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી પટેલ સમાજની ગરીબ પરિવારની 108 દીકરીઓના શિક્ષણની જવાબદારી લેનાર અસંખ્ય ઉદાર દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કેળવણી રત્નો દામનગર શહેરના નવજ્યોત વિદ્યાલય પરિસરમાં સૌરાષ્ટ્રભરમાંથી સમાજની 108 દીકરીઓનો વિનામૂલ્યે પ્રવેશ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા છે। શ્રેય માર્ગે ચાલવાની પ્રેરણા આપતા અનેક દાતાઓએ દીકરીઓને દત્તક લઈ ઉચ્ચતર અભ્યાસની જવાબદારી લેતા દાતાઓ પ્રત્યે હાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભાવ વિભોર થઈ અંતરથી આશીર્વાદ પાઠવ્યા હતા। પરમાર ટ્રસ્ટ સુરતની દૂરદેશીને સલામ સમાજ માટે ખરા રૂપે કન્યા કેળવણીને સાર્થક કરતા પરમાર ટ્રસ્ટની વંદનીય વ્યવસ્થાની સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સરાહના કરાઈ રહી છે। જે કે સિંહ ગુજરાતી સાથે નટુલાલ પાટિયા, દામનગર।